બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. ભગવાન એ આપણને ખુશ થઈ અને લેવા આવે કે ના, મૃત્યુલોકની અંદર પણ એક માનવ એ ખરેખર મહામાનવ થઈ અને અવતર્યો છે. એક વખત એક ગામની અંદર મોહનભાઈ કરી અને એક લુહાર રહેતા હતા. હવે આ જે લુહાર હતા એ પોતાનો રોજનો નિત્ય નિયમ હતો કે ભગવાનને હાથ જોડી અને પોતે પોતાનો ધંધો કરવો. હવે એ જે ધંધો કરતા હતા એની અંદર જે દાતરડું હોય એની ધાર કાઢવાની, જે કંઈ હથિયારો હોય ખેતી લાયક એ તમામ હથિયારો એ રિપેર કરતા હતા. એટલે એક વખત યમરાજાએ દેવદૂતને કહ્યું કે જા પૃથ્વીલોક ઉપર અને મોહન નામનો એક લુહાર છે તેનો જીવ તમે એ લઈ આવો. ત્યારે આ જે હતા દેવદૂતો એ આ લુહાર પાસે આવે છે અને એને કહે છે કે ચાલો, અમને તો યમરાજાએ કહ્યું છે એટલે તમારો જીવ લેવા માટે અમે આવ્યા છીએ. ત્યારે આ લુહારે કહ્યું છે કે જુઓ, તમે 50 કિલોમીટરના અંતરની અંદર જુઓ, કોઈ લુહાર એ પોતે આ ધંધો કરતો નથી. અત્યારે હું એકલો જ ધંધો કરું છું 50 કિલોમીટરના એરિયાની અંદર, અને અત્યારે ઘણા બધા માણસો ખેતી લાયક છે, ખેડૂતો છે. આ ખેતી એમની સારી રીતે કરી શકે તે માટે તેમના હથિયારો હોય તે હું રિપેર કરી આપું છું. એટલે તમે 2 વર્ષ સુધી એ રાહ જુઓ, કારણ કે ખેડૂતોના જે ખેતરો છે એની અંદર સારામાં સારું અનાજ એ પાક્યું છે. હવે એને કાપવા માટે બધા મારી પાસે દાંતરડાની ધાર કઢાવવા માટે આવે છે. હું દાંતરડાની ધાર કાઢું છું અને એ લોકો એમનો જે અનાજ છે એ બરાબર કાપણી પૂરી થઈ જાય પછી 2 વર્ષ પછી તમે મને લઈ જજો. આમ યમરાજાના દૂતોને આ જે મોહનભાઈ હતા લુહાર એમણે કહ્યું. એટલે આ જે યમદૂતો હતા એ યમરાજા પાસે ગયા, યમરાજાને વાત કરી કે આ રીતે